નડિયાદ મહાનગરપાલિકાનું વરસાદી કાંસ સફાઈ અંતર્ગત દબાણ હટાવો અભિયાન 12 કિલોમીટર લાંબી કાંસની સફાઈ માટે 200થી વધુ દબાણકારોને અગાઉ અપાઈ હતી નોટિસ। નડિયાદ સંતરામ મંદિરથી સરદાર ભવન માહિતી કચેરી સુધીના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ। નોટિસ બાદ પણ દબાણો દૂર ન કરનાર દબાણો નડિયાદ મહાનગરપાલિકાએ દૂર કર્યા। નડિયાદ સરદાર સ્ટેચ્યુ નજીક આવેલી 46 દુકાનોને પણ તોડી પાડવામાં આવશે। નડિયાદ શહેરના મુખ્ય વરસાદી પાણીના નિકાલના સ્થળે આવેલા તમામ બાંધકામ તોડી પાડવામાં આવનાર છે। કાંસની સફાઈ માટે જે ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે, કેટલા વિસ્તાર સુધીમાં કયા આવ્યું છે? હાલમાં નડિયાદ મહાનગરપાલિકાના વિસ્તારમાંથી પસાર થતા મુખ્ય કાંસને સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। જે અન્વયે માહિતી ભવનથી ખાડવાળા વિસ્તાર જે છે એની અંદર નાના મોટા 50 જેટલા દબાણો કરવામાં આવેલા છે અને આ દબાણોને હિસાબે આ વિસ્તારમાં સફાઈ વ્યવસ્થિત રીતે થઈ શકતી નથી, એટલે આ દબાણો દૂર કરવાની હાલમાં કામગીરી કરવામાં આવી રહેલ છે। બીજા કેટલા દબાણો દૂર કરવામાં આવશે? આ ઉપરાંત આપણે જે હાઈકોર્ટના હુકમ અન્વયે 46 દુકાનો આવેલી હતી એના માટે એમની સૂચના મુજબ પણ અમે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવાના છીએ અને કાંસ જે રિનોવેટ અમે નવો બનાવવાના છીએ એના અનુસંધાને જે વિસ્તારમાં કાંસની ઉપર ઇલીગલ બાંધકામો થયેલા છે, દુકાનો છે કે અન્ય બાંધકામો છે એને પણ દૂર કરવાની કામગીરી ભવિષ્યમાં કરવામાં આવનાર છે।